હું અનિલ બે અહીંયા આવ્યા હતા ઉની ચોકડીએ ત્યાં તું જોતો ને વિસલિયા અને તે જ મને કીધું તું મામા આમ ને તેમ અને તારું મેં આપ્યું હે કે આ કાંઈ વાંધો નહીં એવી ન કર કાંઈ એવી અમારે જરૂર નથી ભાઈ અમે ભાજપમાં જ છીએ કોના બાપ કોંગ્રેસમાં હતા 3 વર્ષ પેલા ત્રીજી પેઢી ચોથી પેઢી અમને કાંઈ ફેર નથી પડતો ભાઈ એમાં કાંઈ કોઈ ન થાય વિશાલ ઘોડાસરા તું તો ખાસ કેમ કે તું રમતજી રમ્યો ને અને અરવિંદભાઈ તને જે ટેકો આપ્યો ને મને જરા નથી ગમ્યું આવતા દિવસોમાં અમને કાંઈ ફેર નથી પડતો ભાઈ શું કરશો તમે અને આને દુલા બાપાને ગયો હતો અમે કે ભાઈ માપમાં રે તું ક્યાંય રાજા નથી તું કાલ મરી જવાનો અમે મરી જવાની હો ભાજપ કોઈના બાપનું નથી અમે તો તમારા બાપા કોંગ્રેસી હતા અમારા બાપા ભાજપી આજીવન હતા મને પૂછ્યા વગર કાવરે નહીં કે કાવરે ગામમાં ધધી નાખી પીપળીમાં કાવરે વાડી કરી નાખી તમે પાડ્યો કાવર ને તું જેટલો જણી ધધી નાખી તમે વિશાલ ઘોડસરા તું તારા મામાનું કાવર તારા મામા થાય ને અને કાવર કઈ ભાજપમાં હતો કઈ ભાજપમાં હતો મને કે ને તારા મામા કોઈ ભાજપમાં કઈ હતો બધી મને ખબર હે ભાઈ તારા બાપે કીધું ને કે નામ નીકળી ગયા એ સાચું જ છે મજા નહીં આવે તમને જરા નહીં મજા આવે અને દુલા બાપા રહ્યા ને એનો બાપ કોંગ્રેસી હતો અને બીજાના બાપ જેના કોંગ્રેસી હોય ને મારે કેવું નથી ભાઈ એટલે મહેરબાની કરજો હવે તમે બધા કમાણાઓ બધી અમને ખબર હે એટલે હવે મહેરબાની કરજો હવે આ બધું મોટું થાય આ અમને મજા નથી આવતી રાકેશ ને શું કામ તમે મોટો કર્યો ભાઈ એ ક્યાં વાતની મૂડી હતી દિલીપ જેઠવાજા બોલે પીપળીથી અને જે પણ હોય તાલુકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા અમને કોઈ વાંધો નથી જેને ટિકિટ આપો અને હવે જો કોઈ પણ એમનેમ ટિકિટ જો મારા વિસ્તારમાં આપી ને અને અરવિંદભાઈ વાસજડિયાની ખબર હે આમાં મોટું મગજમારી થઈ છે મગજમારી કઈ ખબર હે કે તમે પક્ષનો કોઈ ઠેકો નથી દીધો અને એકવાર એક વ્યક્તિ બોલ્યો હતો એ નામ આપી દઉં દોલભી દેથરિયા કે પીપળી અમારું ગઢ હે એ ભાઈ ગઢ તારું નથી 110% મારા બાપે જરામ સામજી ઊભી કરેલું હે અહીંયા તારા બાપો તો કોંગ્રેસમાં હતો મારો બાપો ભાજપમાં હતો ત્રીજી પેઢી ત્યાં એટલે હવે મહેરબાની કરજો અને આમાં મોટું થઈ છે ભાઈ અને ધારાસભ્ય થઈ ગયો એટલે એવું ન સમજ ભાઈ કે તું રાજા હોય એમ અમને દુઃખ લાગે ભાઈ અમને પૂછ્યા વગર કરીશ ને જ્યાં તું નહોતો ને ધારાસભ્ય ત્યારનું યાદ કર અરવિંદ વાઘજેડીને ખબર હે અને તને ખબર હે ભાઈ એ ભૂલી જામાં